બ્રિટિશ રાજા ચાર્લ્સને કોહિનૂર હીરો ભારત પરત કરવા ન્યૂયોર્ક મેયર ઝોહરાન મામદાનીનું આહવાન. બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીયની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ એક સાહસિક નિવેદન આપી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. એક પત્રકાર પરિષદમાં મેયર મામદાનીએ જણાવ્યું હતું કે જો તેમને રાજા સાથે વ્યક્તિગત મુલાકાતની તક મળશે તો તેઓ બ્રિટિશ તાજમાં જડાયેલો જગવિખ્યાત કોહિનૂર હીરો ભારતને પરત સોંપવા માટે તેમને પ્રોત્સાહિત કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટિશ રાજવી દંપતી સપ્ટેમ્બર 11ના આતંકી હુમલાની 25મી વર્ષી નિમિત્તે ન્યૂયોર્ક સ્થિત સ્મારકની મુલાકાતે પધાર્યું હતું. મૂળ ભારતીય મૂળના અને ન્યૂયોર્કના પ્રથમ દક્ષિણ એશિયાઈ મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મામદાનીએ રાજદ્વારી શિષ્ટાચારથી ઉપર ઉઠીને ઐતિહાસિક જવાબદારી મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોહિનૂર એ માત્ર કિંમતી રત્ન નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા અને સંસ્થાનવાદી શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે. 105.6 કેરેટનો આ હીરો 19મી સદીમાં પંજાબના વિલીનીકરણ બાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તત્કાલીન બાળક રાજા મહારાજા દુલીપસિંહ પાસેથી લેવામાં આવ્યો હતો, જે બાબતે ભારત લાંબા સમયથી બ્રિટન પાસે પરત મેળવવાની માંગ કરી રહ્યું છે. આ પ્રસ્તાવ બાદ બકિંગહામ પેલેસ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ નિવેદનને કારણે સંસ્થાનવાદના અવશેષો અને ઐતિહાસિક કલાકૃતિઓની ઘર વાપસી અંગેની વૈશ્વિક ચર્ચા ફરી તેજ બની છે. મેયરના આ વલણને ભારતીય સમુદાય અને ઇતિહાસકારો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. જ્યારે બ્રિટિશ સત્તાવાળાઓ ભૂતકાળમાં રત્નને કાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ગણાવી પરત કરવાનો ઇનકાર કરતા રહી છે, આગામી દિવસોમાં વિષય પર ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ ગંભીરતાથી ચર્ચાય તેવી શક્યતા સેવાઈ રહી છે. If you have a moment to chat with King Charles today down at the World Trade Center Memorial, how do you view your role as mayor? Do you see it as being sort of a polite diplomatic moment? You just say hello and welcome, or is there anything else you would say to him? Do you have a specific message you might want to deliver? I'll be saying that today I'll be attending a wreath laying alongside a number of other elected officials, including Governor Hochul, Governor Sherrill, and the focus of that wreath laying is to honor the more than 3,000 New Yorkers who were killed in the horrific terror attacks of September 11th. And that's what I'm really looking to do at that event. So you haven't thought about anything you might say if you say hello to him and he stops to chat? You know, if I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond.